પરીક્ષામાં ક્યારેય દિશાવાળા સવાલોમાં ગુંજવાયા છો? એવા સવાલો જે માથું ખંજવાળવા મજબૂર કરી દે? જો હા, તો ચિંતા ના કરો, તમે બિલકુલ સાચી જગ્યાએ છો. આજે આપણે સાથે મળીને આ દિશાના કોયડાઓને એકદમ સરળતાથી ઉકેલવાની કળા શીખીશું. તો ચાલો, શરૂઆત જ એક મજેદાર કોયડાથી કરીએ. જરા સ્ક્રીન પર જુઓ. જો દક્ષિણ બની જાય પૂર્વ અને પૂર્વ બની જાય ઉત્તર, તો પછી પશ્ચિમ શું બનશે? અત્યારે કદાચ થોડું ગૂંચવણભર્યું લાગે ખરું ને? પણ હું વચન આપું છું, આ વિશ્લેષણના અંત સુધીમાં આનો જવાબ એકદમ આસાનીથી મળી જશે. આ આપણા માટે એક નાનકડો પડકાર છે. તો આ કોયડાઓનો કિલ્લો તોડવા માટે આપણી પાસે 4 શક્તિશાળી સાધનો છે. સૌથી પહેલાં આપણે આપણા મનમાં એક હોકાયંત્ર બનાવીશું. પછી પડછાયાનો એક એવો નિયમ શીખીશું જે ક્યારેય ખોટો ના પડે. એ પછી આપણે વળાંકવાળા મુસાફરીના કોયડા ઉકેલીશું. અને છેલ્લે ઘડિયાળ અને કોડ જેવા અટપટા સવાલોને પણ ઉકેલતા શીખીશું. તૈયાર છો? જુઓ, કોઈ પણ મોટી સમસ્યાનો ઉકેલ હંમેશા એના મજબૂત પાયાથી જ શરૂ થાય છે. અને દિશાના કોયડાઓ માટે એ પાયો છે આપણા મગજમાં દિશાઓનો એકદમ સ્પષ્ટ નકશો. તો ચાલો, સૌથી પહેલાં આ પાયાને જ એકદમ મજબૂત બનાવીએ. આ તો આપણે સૌ જાણીએ છીએ, ખરું ને? આપણી 4 મુખ્ય દિશાઓ ઉત્તર, પૂર્વ, દક્ષિણ અને પશ્ચિમ. બસ આને આપણા મગજનું એક ઇન્ટરનલ કંપાસ એટલે કે હોકાયંત્ર સમજી લો. આ જ આપણને દરેક કોયડામાં સાચો રસ્તો બતાવશે. પણ વાત અહીં પૂરી નથી થતી. આ મુખ્ય દિશાઓની વચ્ચે પણ બીજી દિશાઓ છે. જેમ કે દક્ષિણ અને પૂર્વની બરાબર વચ્ચેની દિશાને અગ્નિ કહેવાય છે. આપણે એને સાઉથ ઇસ્ટ પણ કહીએ છીએ. એવી જ રીતે ઉત્તર પૂર્વ એટલે ઈશાન, દક્ષિણ પશ્ચિમ એટલે નૈઋત્ય અને ઉત્તર પશ્ચિમ એટલે વાયવ્ય. આ નામો યાદ રાખવા ખરેખર ખૂબ કામમાં આવશે. ઓકે, હવે વાત કરીએ એક એવા નિયમની જે કુદરત પર આધારિત છે અને એટલે જ એ ક્યારે બદલાતો નથી. આ એક નિયમ જો સમજાઈ ગયો ને, તો પડછાયાવાળો કોઈ પણ સવાલ રમતવાદ બની જશે. ચાલો જોઈએ. નિયમ એકદમ સીધો અને સરળ છે. સવારે સૂર્યોદય વખતે સૂરજ ક્યાં હોય? પૂર્વમાં. તો પડછાયો ક્યાં પડશે? એની બરાબર વિરુદ્ધ એટલે કે પશ્ચિમમાં. અને સાંજે સૂર્યાસ્ત વખતે સૂરજ પશ્ચિમમાં હોય તો પડછાયો પડશે પૂર્વમાં. બસ આટલી જ વાત છે. તો ચાલો, જે હમણાં જ શીખ્યા એનો ઉપયોગ કરીએ. વિચારો કે સવારનો સમય છે અને ચહેરો સૂરજ તરફ છે, એટલે કે પૂર્વ દિશામાં. તો પડછાયો કઈ દિશામાં હશે? જવાબ હવે એકદમ સ્પષ્ટ છે, ખરું કે નહીં? કોઈ પણ પડછાયાવાળો સવાલ ઉકેલવા માટે આ 3 સ્ટેપ્સની ફોર્મ્યુલા યાદ રાખી લો. પહેલું, સમય ઓળખો. સવાર છે કે સાંજ? બીજું, સૂરજનું સ્થાન શોધી કાઢો, પૂર્વ કે પશ્ચિમ? અને ત્રીજું, પડછાયો હંમેશા એની વિરુદ્ધ દિશામાં જ હશે. બસ આટલું જ સરળ છે. અને જો ક્યારે પણ કન્ફ્યુઝન થાય ને, તો બસ આ એક વાત યાદ રાખજો. પડછાયો હંમેશા પ્રકાશથી દૂર ભાગે છે. આ એક નાનકડી પણ બહુ જ કામની ટ્રીક છે. ચાલો, હવે આપણે એવા કોયડાઓ તરફ આગળ વધીએ જેમાં કોઈ વ્યક્તિ એક જગ્યાએથી ચાલીને બીજી જગ્યાએ પહોંચે છે અને આપણે એ શોધવાનું હોય છે કે તે છેવટે ક્યાં પહોંચી. આમાં આપણા મગજમાં એક નાનકડો નકશો દોરવો પડશે. આને સમજવા માટે એક ઉદાહરણ લઈએ. માની લો કે બિંદુ 10 કિલોમીટર દક્ષિણ તરફ ચાલે છે. પછી તે જમણી બાજુ વળીને 30 કિલોમીટર ચાલે છે. તો હવે સવાલ એ છે કે તે પોતાની શરૂઆતની જગ્યાથી કેટલી દૂર અને કઈ દિશામાં છે? ચાલો, બિંદુની આ મુસાફરીને આપણે સ્ટેપ બાય સ્ટેપ ટ્રેક કરીએ. એ દક્ષિણ તરફ ચાલી રહી છે. હવે અહીં સૌથી અગત્યનો પોઈન્ટ આવે છે. તે જમણી બાજુ વળે છે. 1 મિનિટ માટે વિચારો. જો ચહેરો દક્ષિણ તરફ હોય તો જમણી બાજુ કઈ દિશા આવશે? પશ્ચિમ, બરાબર? તો હવે તે પશ્ચિમ દિશામાં 30 કિલોમીટર આગળ વધે છે. બસ આ કોયડાને ઉકેલવાની ચાવી આ એક જ વાતમાં છુપાયેલી છે કે દક્ષિણ દિશામાંથી જમણો વળાંક લો એટલે તમે પશ્ચિમ તરફ વળો છો. આટલું જો મગજમાં ક્લિયર થઈ જાય તો આખો કોયડો એકદમ સરળ બની જાય છે. અને હવે આપણે આવી ગયા છીએ આપણા અંતિમ અને સૌથી રસપ્રદ વિભાગ પર. અહીં દિશાઓ સીધી સાદી રીતે નહીં, પણ ઘડિયાળના કાંટા કે પછી કોઈ ગુપ્ત કોડના રૂપમાં છુપાયેલી હશે. ચાલો જોઈએ આ કોડ કેવી રીતે તોડવો. એક મજેદાર સવાલ જોઈએ. આ કોયડો સમય અને દિશા બંનેને ભેગા કરી દે છે. સવાલ એ છે કે જો કોઈ ઘડિયાળમાં મિનિટ કાંટો દક્ષિણ-પશ્ચિમ દિશામાં હોય તો 9 અને 10 વાગ્યાની વચ્ચે કલાક કાંટો કઈ દિશા બતાવશે? હવે આવા કોયડા ઉકેલવા માટે આપણે ઘડિયાળને એક હોકાયંત્રની જેમ જોવી પડે.
એનો એક સ્ટેન્ડર્ડ નિયમ છે. 12 વાગ્યા એટલે ઉત્તર, 3 વાગ્યા એટલે પૂર્વ, 6 વાગ્યા એટલે દક્ષિણ અને 9 વાગ્યા એટલે પશ્ચિમ. આ મેપિંગ યાદ રાખવું જરૂરી છે. તો ચાલો આ જ તર્કનો ઉપયોગ કરીએ. જ્યારે સમય 9 અને 10ની વચ્ચે હોય ત્યારે કલાક કાંટો ક્યાં હોય? 9 અને 12ના આંકડાઓની વચ્ચે જ હોય, બરાબર? હવે 9 એટલે પશ્ચિમ અને 12 એટલે ઉત્તર, તો એ બંનેની વચ્ચેની દિશા કઈ થઈ? ઉત્તર પશ્ચિમ એટલે કે વાયવ્ય. સિમ્પલ. તો હવે આપણે આપણા બધા જ સાધનોથી સજ્જ છીએ. હવે એ સમય આવી ગયો છે કે આપણે શરૂઆતના પેલા પડકાર પર પાછા ફરીએ. યાદ છે? હવે આપણી પાસે એને ઉકેલવા માટેની બધી જ સમજ છે. આ કોયડાનો સિક્રેટ કોડ શું છે? ચાલો પેટર્ન શોધીએ. દક્ષિણ ફરીને પૂર્વ બની ગયું અને પૂર્વ ફરીને ઉત્તર. જો તમે ધ્યાનથી જોશો તો ખબર પડશે કે દરેક દિશા 90 ડિગ્રી એન્ટી ક્લોકવાઇઝ એટલે કે ઘડિયાળના કાંટાની ઊંધી દિશામાં ફરી રહી છે. આ જ છે એનો કોડ. અને જો આપણે આ જ નિયમ પશ્ચિમ દિશા પર લાગુ કરીએ, એને 90 ડિગ્રી એન્ટી ક્લોકવાઇઝ ફેરવીએ, તો એ શું બનશે? દક્ષિણ. તો આ રહ્યો આપણો જવાબ. જોયું? એકવાર નિયમ સમજાઈ જાય પછી ઉકેલ સામે જ હોય છે. તો આજે આપણે દિશાના કોયડાઓ ઉકેલવાના કેટલાક બહુ જ મહત્વના નિયમો શીખ્યા. પણ જતા પહેલાં મારા મનમાં એક સવાલ આવે છે. આપણે સવાર સાંજના પડછાયાના નિયમ તો જાણી લીધા, પણ કોઈને ખબર છે કે વિષુવવૃત્ત પર બરાબર બપોરના સમયે પડછાયો ક્યાં હોય છે? આના પર જરૂર વિચારો.